ચોરવાડ નગરપાલિકાનો જંગ ચોરવાડમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ વિમલ ચુડાસમા અને જલપાબેન ચુડાસમા મેદાને છે। ચોરવાડ વોર્ડ 3 માંથી ઉમેદવાર છે વિમલ ચુડાસમા, જેઓ સોમનાથના ધારાસભ્ય છે અને તેમની શાક પર દાવ પર છે। ચોરવાડ નગરપાલિકાનો જંગ જામ્યો છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। હાલ આપણી સાથે છે જેને 10 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન કર્યું તે પ્રમુખ છે જલપાબેન ચુડાસમા। તેની સાથે વાત કરીએ। બેન, તમે જે 10 વર્ષ શાસન કર્યું, કેવા કામ કર્યા ને કેવું લાગે છે? અમે પૂરા સંપૂર્ણ અમે જે વચનો આપેલા હતા એ કામ કરેલા છે। ચોરવાડને અમે ડિજિટલ બનાવવાનું જે સપનું જોયું હતું એ હાલ અમે અત્યારે પૂર્ણ કરવાની તૈયારીમાં જ છે અને અમારી કામગીરી ઉપર જ લોકો અમને મત આપશે। અમે પૂરેપૂરું કામ કરેલું જ છે। લોકો અમારાથી પૂરો લોકોનો વિશ્વાસ છે કે અમે જે કામ કરેલા છે ને આગળ જતા અમે બધા કામ કરીશું પણ એ લોકોએ અમને પૂરો સપોર્ટ આપેલો છે ને જીત અમારી જ થશે। અમારે 24 ઉમેદવારનો વિજય થવાનો છે। જે ચોક્કસથી જે જલપાબેન ચુડાસમા જણાવી રહ્યા છે કે જે 6 વોર્ડમાં 24 ઉમેદવારો છે, 24 ઉમેદવારો છે તેમાં કોંગ્રેસની જીત થશે। ત્યારે આપણી સાથે છે સોમનાથના ધારાસભ્ય અને હાલ તેઓ પણ છે તે ચોરવાડની છે તે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે વિમલભાઈ ચુડાસમા। તેની સાથે વાત કરી। વિમલભાઈ, કેવું લાગે છે આપ જ્યારે ધારાસભ્ય છો ને હાલ ચોરવાડ નગરપાલિકા લડી રહ્યા છો, શું કારણ? 2017માં પણ હું ધારાસભ્ય બન્યો તે ચોરવાડ નગરપાલિકાના આ જ વોર્ડમાંથી લડેલો। આ 5મી વાર હું લડી રહ્યો છે। આ વખતે પણ લડી રહ્યો છે કારણ કે ચોરવાની પ્રજા ઈચ્છતી હતી કે હું ચૂંટણી લડો, એમના કહેવા મુજબ હું ચૂંટણી લડી રહ્યો છે। ચોરવાની પ્રજાએ મને બાંહેધરી આપી છે કે આપ ચૂંટણી લડવાના છે અને આપની જ બહુમતી આવવાની છે। આપની કામગીરીના આધાર ઉપર જે આપ લોકોએ 10 વર્ષ કામગીરી કરી છે એ આધાર ઉપર અમે ફરી આપને મત આપવાના છે અને ચોરવાની પ્રજાએ હંમેશા મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ મેં કાયમ રાખ્યો છે। ત્યારે ચોરવાની પ્રજા જેથી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે બહુમતી તો આપી દીધી છે, પણ 24 મહેનત કરી રહ્યા હતા અને કાલ રાત્રે આશીર્વાદ પણ આપી દીધા છે। 18 તારીખના રોજ સંપૂર્ણ જગ્યાએ પંજાનું નિશાન ખોલવાનું છે અને 24 સાથે ચોરવાની પ્રજા ઇતિહાસ રચવાની છે। જે ચોક્કસથી તો વિમલભાઈ ચુડાસમાએ દાવો કર્યો છે કે 6 વોર્ડની 24 બેઠકો છે તે કોંગ્રેસ જીતશે અને જે ચોરવાડના મતદારો છે તેને પણ વિશ્વાસ છે કે વિમલભાઈની કામગીરી છે તેને લઈ અને ચોરવાડની પ્રજા તે ફરી કોંગ્રેસને સુકાન સોંપશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ચોરવાડ।